તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાના વડગામ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે કે જ્યાં મહત્વના સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠાના વડગામ તાલુકામાં વાવાઝોડા સાથે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ત્યારે વાવાઝોડાને કારણે લોકોના ઘરોના પતરા ઉડ્યા, જ્યાં વાવાઝોડા સાથે વરસાદ પડતા મોટા પાયે નુકસાન થયું। ત્યારે ખેતરોમાં બનાવેલા ઢાળિયાના પણ પતરા ઉડી ગયા, જ્યાં ખેડૂતોના ઊભા પાકોને પણ નુકસાન પહોંચ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં કે જ્યાં ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકામાં પણ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાવાઝોડા સાથે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યાં વાવાઝોડાને કારણે લોકોના ઘરોના પતરા પણ ઉડ્યા। ત્યારે વાવાઝોડાથી ખેડૂતોને પણ નુકસાન થયું છે, જ્યાં ખેતરોમાં બનાવેલા ઢાળિયાના પણ પતરા ઉડી ગયા। ત્યારે ખેડૂતોના ઊભા પાકોને પણ મોટું નુકસાન થયું છે। તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં જામ્યો વરસાદી માહોલ કે જ્યાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા। ત્યારે ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં ખુશી, જ્યાં મગફળીના પાકને વરસાદથી જીવનદાન મળ્યું છે। જે સમગ્ર ગુજરાતમાં આગાહી પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં પણ વરસાદ જોવા મળ્યો, જ્યાં જૂનાગઢમાં પણ મેઘરાજા મહેરબાન થયા। ત્યારે અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા, જ્યાં ધીમી ધારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી। ત્યારે મગફળીના પાકને વરસાદ થતા નવજીવનદાન મળ્યું। તો નજર કરીએ મહીસાગર ઉપર, તો મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો, જ્યાં ડાંગર અને મકાઈના પાકને નુકસાનની ભીતિ। ત્યારે લુણાવા, કડાણા, ખાનપુરમાં પણ વરસાદ ખાબક્યો, જ્યાં ખેતરોમાં ડાંગરનો પાક આડો પડી જતા નુકસાન થયું છે। ત્યારે ભારે પવન સાથે વરસાદને લઈને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિને લઈને મળશે વળતર કે જ્યાં ખેડૂતોના પાકને નુકસાનીને લઈને વળતર આપવામાં આવશે। વિપક્ષ સામે જિલ્લા ભાજપ પ્રમુખના આક્ષેપ કે જ્યાં ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે તેવું મારુતિસિંહે જણાવ્યું। જ્યાં પોર્ટલ ખુલતા ખેડૂતો અરજી કરી શકશે। અતિવૃષ્ટિથી 37,000 હેક્ટરમાં નુકસાની કે જ્યાં નુકસાનીના સર્વેનો રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે તેવું મારુતિસિંહે જણાવ્યું। વરસાદના કારણે ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં ખેડૂતોના પાકમાં ખૂબ નુકસાન થયું છે। પ્રથમ જુલાઈ મહિનામાં 7 તાલુકાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેનો ખેતી અધિકારી દ્વારા સર્વે કરવામાં આવ્યો સરકારશ્રીની સૂચના મુજબ। એમાં 39,000 હેક્ટર ખેડૂતોની જમીનમાં પાકનું નુકસાન ધ્યાને આવ્યું છે। હજુ પણ એમાં કોઈ બાકી રહી ગયા ખેડૂત અરજી કરવામાં, તો 30મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે ડિજિટલ પોર્ટલ પર। ત્યારબાદ ઓગસ્ટ મહિનાના જે બીજો વરસાદ આવ્યો, જે 9 તાલુકાને અસર કરી ગયો, તેમાં ખાસ કરીને નેત્રંગ અને વાલિયામાં કે જ્યાં અત્યારના ખેડૂતોમાં પોર્ટલ ખોલતું નથી। પણ મારે આપના માધ્યમથી ખેડૂત મિત્રોને જણાવું છું કે આ ખેતીનો પાકના નુકસાનનું સર્વે એટલે કે 37,000 હેક્ટર ઉપરાંતનું સર્વે ખેતી અધિકારીઓએ એમની ટીમ દ્વારા કરીને સરકારમાં મંજૂરી અર્થે મોકલી આપ્યું છે। એ મંજૂર થતાં જ ડિજિટલ પોર્ટલ પર આ અરજી કરી શકશો અને એ પણ ખુલશે। અને એમાં આ 37,000માં હજુ પણ કોઈ બાકી રહી ગયા હશે સર્વે કરવા છતાંય, તો તે લોકો પણ અરજી કરી શકશે। મિત્રો, અમુક વિરોધ પક્ષના લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે। મારે આપના માધ્યમ દ્વારા જણાવું છું કે અમારા સાંસદશ્રી, અમારા ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ મિત્રોએ સરકારમાં રજૂઆત કરી છે અને રજૂઆતના કારણે ભરૂચ જિલ્લાના સંપૂર્ણ 9 તાલુકામાં સર્વે કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અને જે પણ જગ્યાએ પોર્ટલ ખુલતું નહીં હોય, એટલે કે નેત્રંગ અને વાલિયામાં, તે પણ મંજૂર થયાથી પોર્ટલ ખુલશે। અને તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના જંબુસરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, જ્યાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો।
ત્યારે સારોદ અને કોરા ગામે તોફાની વરસાદ, જ્યાં પવન સાથે વરસાદ ખાબકતા વીજળી પણ ગુલ થઈ. વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના દરિયાપુરથી રામગાંવ થઈને કોલાંબી જઈ રહેલી 3-વ્હીલર ઓટોમાં 15 મુસાફરોને લઈ જતી વખતે ભારે વરસાદને કારણે ઓટો ચાલકે કાબુ ગુમાવ્યો અને ઓટો રામગાંવના ચંદ્રભાગા પાસે નદીમાં પડી ગઈ. ત્યારે ઘાયલોને તાત્કાલિક ઉપજિલ્લા હોસ્પિટલ અને દરિયાપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા, પરંતુ એક વૃદ્ધ મુસાફરનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે આ ઘટનાને નિહાળવા માટે આસપાસના લોકો ઉમટી પડ્યા હતા, જ્યાં પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આ અકસ્માતમાં કોલંબીના રહેવાસી 70 વર્ષીય સુખદેવ ઇંગલેનું મૃત્યુ થયું છે. હવે મુખ્ય માર્ગ પર નદી પરના પુલ પર સુરક્ષા દિવાલ ન હોવાથી ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જ્યાં આ ઘટનાથી વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે ખલ્લર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી રહી છે.